સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા વિશે। પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો દરેક ખેડૂતોના ખાતામાં ક્યારે જમા કરવામાં આવશે, સાથે એવા કયા ખેડૂતો છે જેમને આ વખતે ડબલ લાભ થવાનો છે, એટલે કે 2000ની જગ્યાએ 4000નો હપ્તો અહીંયા વળશે। સાથે જો તમે આ વખતે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો મેળવવા માંગો છો તો સરકાર દ્વારા જે અમુક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેની અંદર એવા કામ છે જે તમારે કમ્પલસરી કરવા પડશે, તો જ તમને પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો મળશે। તો પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાને લઈને સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો, સૌથી પહેલા વાત કરીએ કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો દરેક ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે। પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાને લઈને જે મીડિયા દ્વારા અહીંયા માહિતી આપવામાં આવી છે, તમે જોઈ શકો છો કે દેશના કરોડો અન્નદાતાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે। કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર હોળીના તહેવાર પૂર્વે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા કરવાની તૈયારી કરી રહી છે। તો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે? તો તમે જોઈ શકો છો 4 માર્ચ પહેલા થઈ શકે છે ચૂકવણી। આ વર્ષે હોળીના તહેવાર 4 માર્ચ 2026ના રોજ છે। અહેવાલો અનુસાર કૃષિ મંત્રાલય 4 માર્ચ પહેલા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એટલે કે ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં નાણાં મોકલી શકે છે। જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ વહીવટી સ્તરે તમામ તૈયારો પૂર્ણ કરી લેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ યોજનાનો 21મો હપ્તો 19 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો, એટલે મીડિયા દ્વારા એવી સંભાવનાઓ અહીંયા બતાવવામાં આવી રહી છે કે 4 માર્ચ 2026 પહેલા ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનનો 22મો હપ્તો જમા થઈ શકે છે। હોળી પહેલા સરકાર દ્વારા આ જાહેરાત થઈ શકે છે। હવે વાત કરીએ કે એવા કયા ખેડૂતો છે જેમને પીએમ કિસાન યોજના અંતર્ગત 2000ની જગ્યાએ 4000નો હપ્તો ચૂકવવામાં આવશે। તો તમે જોઈ શકો છો અમુક ખેડૂતોને મળશે ડબલ લાભ। જ્યારે અહીંયા 21મો હપ્તો જાહેર કરવામાં આવે ત્યારે અમુક ખેડૂતોને ટેકનિકલ કારણોસર તેમના ખાતામાં 21મા હપ્તાના પૈસા નથી મળ્યા, તો એવા ખેડૂતોને આ વખતે 2000ની જગ્યાએ 4000નો હપ્તો ચૂકવવામાં આવી શકે છે। તો જે પણ ખેડૂતોને અહીંયા ટેકનિકલ કારણોસર 21મો હપ્તો નથી મળ્યો, તો તેવા ખેડૂતોને માટે તમે આ જોઈ શકો છો, તેમના માટે આ વખતે સારા સમાચાર છે। આવા પાત્ર લાભાર્થીઓને આ વખતે બાકી રકમ સાથે 4000 મળી શકે છે। એટલે જે ખેડૂતોને 21મો હપ્તો નથી મળ્યો, ટેકનિકલ કારણોસર તેમના ખાતામાં હપ્તો જમામાં નથી થયો, તો આ વખતે તે ખેડૂતોને 22મા હપ્તાની અંદર 2000ની જગ્યાએ 4000 ચૂકવવામાં આવી શકે છે। સાથે વાત કરીએ કે જે પણ ખેડૂતો અહીંયા 22મો હપ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત મેળવવા માંગે છે, તો સરકાર દ્વારા અમુક નિયમોને લઈને અહીંયા કડકાઈ દેખાડવામાં આવી રહી છે। એટલે કે નિયમો અહીંયા અમુક ફરજિયાત કરી દેવામાં આવ્યા છે। એટલે અહીંયા અમુક એવા કામ છે જે તમારે ફરજિયાત કરવા પડશે 22મો હપ્તો મેળવવા માટે। તો તમે જોઈ શકો છો યોજનાના અવરિત લાભ મેળવવા માટે સરકારે અમુક નિયમો કડક બનાવ્યા છે। જો નીચે મુજબની પ્રક્રિયા પૂર્ણ નહીં હોય તો હપ્તો અટકી શકે છે। તો એવા કયા કયા કામ છે જે તમારે ફરજિયાતપણે કરવા પડશે? તો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો મેળવવા માટે સૌથી પહેલું જે કામ છે તમે અહીંયા જોઈ શકો છો ઈ-કેવાયસી। તો પીએમ કિસાન પોર્ટલ પર ઈ-કેવાયસી પૂર્ણ હોવું ફરજિયાત છે। પીએમ કિસાન પોર્ટલ પર તમારે જવાનું છે। જો તમારું કેવાયસી અહીંયા નથી કરેલું તો તમારે કરી લેવાનું છે, જો તમે અહીંયા પીએમ કિસાનનો 22મો હપ્તો મેળવવા માંગો છો। સાથે બીજું કયું કામ છે તમે જોઈ શકો છો આધાર લિંકિંગ। બેંક ખાતા સાથે તમારું આધાર કાર્ડ લિંક હોવું જોઈએ। બેંક ખાતું આધાર કાર્ડ સાથે જોડાયેલું હોવું જોઈએ, તો જ તમને અહીંયા પૈસા મળી શકે છે હપ્તાના। સાથે અહીંયા ત્રીજું કયું કામ છે તે તમે જોઈ શકો છો જમીન રેકોર્ડ, જમીનના દસ્તાવેજોની ચકાસણી એટલે કે લેન્ડ સીડિંગ તમારે કરવું ફરજિયાત છે, તો જ તમને અહીંયા 22મો હપ્તો મળી શકે છે પીએમ કિસાન યોજના અંતર્ગત। જમીનના દસ્તાવેજોની ચકાસણી થયેલી હોવી જોઈએ। આ જે 3 મહત્વપૂર્ણ કામ છે જે તમારે ફરજિયાતપણે કરવા પડશે, તો જ તમે અહીંયા પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો મેળવી શકો છો। તો દોસ્તો, આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે પીએમ કિસાન યોજના અંતર્ગત 22મો હપ્તો તમારા ખાતામાં ક્યારે જમા થઈ શકે છે, સાથે એવા અમુક કયા કામ છે જે તમારે ફરજિયાતપણે કરવા પડશે।
સાથે જે ખેડૂતોને 21મા હપ્તાના પૈસા નથી મળ્યા તો આ વખતે 22મા હપ્તાની અંદર તેમને 2000ની જગ્યાએ 4000નો હપ્તો ચૂકવવામાં આવી શકે છે. તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.